ઓકે, આપણે 7મા ચેપ્ટરનો 2 દાખલા આપણે થઈ ગયા હતા. ઓકે, ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. 7મું ચેપ્ટર સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. હવે એકવાર મહેરબાની કરીને ચોપડી છે એ ચોપડી ખુલ્લી રાખજો, કારણ કે રકમ છે હું લખવાનું નથી, હું બોલી જઈશ. તમે ધ્યાન રાખો અંદર ચોપડીમાં જોતા રહો, રકમ તો વધારે પડતો ખબર પડશે. ત્રીજો દાખલો છે સ્વાધ્યાયનો. એવું કહે છે કે 220 વોલ્ટેજ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 220 વોલ્ટેજ આપ્યા છે. એટલે એને VRMS પણ કહેવાય અને વી પણ કહેવાય. 220 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ, એટલે F આલ્યા છે 50 હર્ટ્ઝ સાથે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર જોડેલ છે. એટલે L બરાબર આપી છે 44 મિલી હેનરી, એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી. ઓકે, તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે તમારે RMS શોધવાનું થયું. એનો મતલબ એવો થાય કે તમારે આ પરિપથ માત્ર L ધરાવતો પરિપથ થાય. એટલે સૂત્ર થશે I V જેમ R લખો છો એમ IRMS VRMS અપોન ઇમ્પિડન્સ ઇન્ડક્ટરનો શું થશે ઓમેગા L થશે. આ VRMS ઓમેગા બરાબર શું લખાય 2πfL લખાય. 110% તમારે જવાબ આવી જશે. ઓકે રેડી. આ તમારે થયું એક્ઝામ્પલ નંબર 3 થયો. ઓકે રેડી. હવે એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 છે એમાં એવું કહે છે કે 110 વોલ્ટ એટલે V બરાબર 110 વોલ્ટ આલે છે. 110 વોલ્ટ અને 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે ફ્રીક્વન્સી આલી છે 60 હર્ટ્ઝ. 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર એટલે C બરાબર 60 માઇક્રોફેરાડે એટલે 60 × 10⁻⁶ ફેરાડે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધવાનું, એટલે અહીંયા પણ તમારે IRMS શોધવાનું. સમજો એકવાર શાંતિથી. ઓકે, IRMS આમ સૂત્ર કે IRMS બરાબર VRMS. આ જેમ ઓમેગા L લખ્યો અહીં ઓમેગા L ના આવે, પણ કેપેસિટર છે ને તેનું કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય 1/ωc થાય, તો એને લખાશે 1/ωc. ωc ઉપર જતા રહેશે તો VRMS × ωc. અને વ્યવસ્થિત લખીએ તો VRMS ઓમેગા બરાબર 2πf × C થશે. 110% બધી વેલ્યુ મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, અહીં તમને V છે એ VRMS તમને કેટલો આવ્યો છે 110 વોલ્ટ છે. ઓકે રેડી. તમે એ રીતે શોધી શકો છો. તો IRMS તમારો જવાબ આવી જશે. હવે છે 6 નંબર. 5 નંબર આપણે નથી ગણતા, 6 નંબર. 6માં છે તમારે L આપ્યો છે 2 હેનરી, C આલ્યો છે કેપેસિટર 32 માઇક્રોફેરાડે અને 10 ઓહ્મ અવરોધવાળું, એટલે R છે L ને C એટલે LCR પરિપથ થાય. R બરાબર કેટલો આલ્યો છે 10 ઓહ્મ. તો તમારે LC શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા શોધવાની છે. અનુનાદ આવૃત્તિ શું શોધવાની છે ઓમેગા શોધવાની છે. લગભગ મારા ખ્યાલથી ક્યુ ફેક્ટર પણ કીધો છે, તો એ પણ આપણે જોઈ લઈશું. ચાલો, ટૂંકમાં આપણે ઓમેગા 0 શોધવાના છે અને ક્યુ ફેક્ટર રેડી. ટૂંકમાં ઓમેગા 0 બરાબર સૂત્ર છે 1/√LC. L તમને આપ્યો છે, C તમને આપ્યો છે. 110% તમે આનો જવાબ મેળવી શકશો. આ તમારે ઓમેગા 0 આવી જશે રેડિયન પર સેકન્ડમાં. ઓકે, હવે તમારે ક્યુ ફેક્ટર. તો ક્યુ ફેક્ટર કઈ રીતે શોધવાનું? તો ક્યુ ફેક્ટરનું સૂત્ર છે Q = ઓમેગા 0L/R. આ જે ઓમેગા 0 તમે અહીં શોધશો એની વેલ્યુ અહીં મૂકશો. આ L તમને 2 હેનરી આપ્યો છે. R બરાબર કેટલા છે 10 ઓહ્મ. 110% તમારે અહીં જવાબ આવી જશે. રેડી. 7 નંબર. તમને કહે 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુત ભારિત કેપેસિટર જોડેલું છે. ચલો, L આલ્યો છે 27 મિલી હેનરી.
સી આલ્યો છે 30 માઇક્રોફેરાડે, એટલે 30 ગુણ્યા 10⁻6 ફેરાડે. તો તમને કે જે પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે? ઓમેગા 0 ફરીથી શોધવાના છે. ઓકે, તમને એલ આલ્યો છે, તમને સી આલ્યો છે. ઓમેગા 0 = 1/√L/c થશે. 110% જેવી કિંમત મૂકશો, એક ધ્યાન રાખવાનું, કિંમત મૂકવાનો વાંધો નથી, પણ વર્ગમૂળમાં હંમેશા બેકી ઘાત રાખવાની, એકી ઘાત રાખવાની જરૂર નથી. તો એમાં થોડી મિસ્ટેક ના થાય એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ઓમેગા 0 તમારે આવી જશે રેડિયન પર સેકન્ડમાં. જો -3 છે ને -6 છે, -9 વર્ગમૂળમાં ના ચાલે, કો તો એને -10માં કન્વર્ટ કરજો અથવા -8માં કન્વર્ટ કરજો. ચલો, આ સ્વાધ્યાયનો 8મો દાખલો તમને કહે છે, આ જે બતાવ્યું છે 7મો દાખલો એની જ વાત છે કે સ્વાધ્યાય 7.7માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. એટલે વિદ્યુતભાર Q બરાબર 6 મિલીકુલમ છે. ઓકે, તમને કહે છે વિદ્યુતભાર 6 મિલીકુલમ હોય તો તમારે સંગ્રહિત ઉર્જા શોધવાની છે. એટલે Q બરાબર 6 મિલીકુલમ 6 × 10⁻³ કુલમ. કેપેસિટર તમારે જે પહેલો આલ્યો તે જ છે 30 માઇક્રોફેરાડે. તો યુ તમારે શોધવાનું. તો યુ બરાબર સૂત્ર છે Q²/2c. ઓકે, ક્યુની વેલ્યુ આપણને આપેલી છે, સી આપણને ખબર છે. 110% જવાબ તમારે આવી જશે. ઓકે, રેડી. આ 8 નંબર છે. હવે છે આગળ આપણે 9 નંબર. 9 નંબર છે, જોઈ લઈએ. R બરાબર 20 ઓહ્મ આપ્યા છે. L બરાબર 1.5 હેનરી, C બરાબર 35 માઇક્રોફેરાડે, એટલે 35 × 10⁻6 ફેરાડે. ઓકે, VRMS આપ્યા છે 200 વોલ્ટ. ટૂંકમાં LCR પરિપથ છે, એમાં વોલ્ટેજ આપ્યું છે 200 વોલ્ટ. ઓકે, તો તમારે આની અંદર એવું કહેવામાં આવે છે કે 200 વોલ્ટ એસી સપ્લાય જોડે છે જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેવી થાય, ટૂંકમાં અનુનાદ કહે છે, ત્યારે તમારે પાવર શોધવાનો છે. ઓકે, તો પાવર = V × I થાય, એટલે 110% તમારે IRMS શોધવો જ પડશે. તો મારો કહેવાનો મતલબ છે આપણે IRMS શોધવાનો છે અને પછી આપણે પાવર P શોધવાનો છે. ઓકે, જોઈ લેજો એકવાર. અનુનાદના સમયે ω/L = 1/ωc થાય, બરાબર. ω/L = 1 શું થાય? ωc. ટૂંકમાં Z = શું મળે? R મળે. કુલ ઇમ્પિડન્સ કેટલો હોય? R જેટલો. કુલ ઇમ્પિડન્સ Z = R કેટલા આલે છે? 20 ઓહ્મ આલે છે. પતી ગયું. હવે તમે IRMS શોધશો તો IRMS = VRMS/Z. બોલો, VRMS કેટલા છે? 200. VRMS 200 છે. Z કેટલા છે? 20 છે. તો 200/20 કરશો એટલે તમારો જવાબ આવી જશે. તો તમે IRMS શોધી શકશો. શેમાં આવશે? એમ્પિયર. હવે પાવર P = VI થાય, અને એવું કહેવામાં આવે છે કે માત્ર R ધરાવતો પરિપથ અથવા અનુનાદ વખતે પાવર ફેક્ટર કેવો થાય? 1 થાય. તો આ રીતે પણ પાવર ફેક્ટર = 1 થશે, અનુનાદ છે એટલા માટે. તો P = VRMS IRMS cos phi. તો P = VRMS IRMS cos phi = શું થશે? 1 થશે. તો 110% તમારે પાવર પણ આવી જશે. ઓકે, સિમ્પલ દાખલો છે. હવે આવે છે આપણે 10 નંબર. બહુ મસ્ત દાખલો છે આ, જોઈ લેજો. 10માં એમ કહે છે કે એક રેડિયો MW બ્રોડકાસ્ટ બેન્ડ 1800 કિલોહર્ટ્ઝથી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુનિંગ કરી શકે છે. 800 કિલોહર્ટ્ઝથી 1200, એટલે F મિનિમમ 800 કિલો, એટલે 800 × 10⁻³ હર્ટ્ઝ, અને F મેક્સિમમ 1200 કિલો, એટલે 1200 × 10⁻³ હર્ટ્ઝ છે. ઓકે,
તો તમને કહે છે તેના કેપેસિટરની તમારે રેન્જ શોધવાની. એનો મતલબ થાય કે તમારે સી મિનિમમ અને સી મેક્સિમમ શોધવાના. સિમ્પલ છે. ઓકે, એલ કેટલો આપ્યો છે? તો એલ તમને આપ્યો છે 200 માઇક્રો હેનરી. તો એલ બરાબર 200 માઇક્રો હેનરી. ઓકે, સૂત્ર બનાવવાનું આપણે પહેલાં. ટૂંકમાં એવું કહે છે કે એફ ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC થાય. એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/4π². સ્ક્વેર કર્યો બંને બાજુ, એલસી થશે. તો સી ઇઝ ઇક્વલ ટુ 1/4π² એલ ઇન્ટુ એફ સ્ક્વેર થશે. હવે જોવાનું એકવાર સી અને એફ વ્યસ્ત પ્રમાણ છે, તો આ મેક્સિમમ હોય તો આ શું હોય? મિનિમમ. તો લખી શકાય સી મિનિમમ પહેલાં શોધવું હોય તો 1/4π² એલ ઇન્ટુ એફ મેક્સિમમ સ્ક્વેર. એફ મેક્સિમમની વેલ્યુ લેવાની. પટી ગયું? ચલો. અને સી મેક્સિમમ શોધવું હોય તો 1/4π² એલ આ મેક્સિમમ છે, તો આપણે શું લેવાનું? મિનિમમ લેવાનું. ઓકે, જોઈ શકાશે 110% તમારે સી મેક્સિમમ કેલ્ક્યુલેશન કરશો તો આવી જશે અને સી મિનિમમ પણ આવી જશે. ઓકે, રેડી. આ થયો આપણો 10મો દાખલો. હવે આવે છે દાખલો છેલ્લો જ છે, 11મો દાખલો. આકૃતિ દોરવાની જરૂર નથી, સિમ્પલ બાબત આપણે સમજાવી દઈશું. આકૃતિની જરૂર પડે નહીં. 11 નંબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કહે છે ચલિત આવૃત્તિવાળો 230 વોલ્ટેજનો સ્ત્રોત છે. VRMS 230 આપ્યા છે. ઓકે, ઇન્ડક્ટર છે 5 હેનરી. ઓકે, કેપેસિટર છે 80 માઇક્રોફેરાડે. ઓકે, VRMS છે 230 વોલ્ટ. આપણે લખી નાખ્યા છે. તો તમને એવું કહે છે, પહેલું અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. ઓમેગા શોધવાનો ભાઈ. ચલો, બીજું પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ એ શોધવાનું. પછી IRMS શોધવાનું છે. ત્યાર પછી IRMS શોધી અને મહત્તમ પ્રવાહ પણ તમને કહે છે, તો IM શોધવાનું. ત્યાર પછી VR શોધવાનો, અવરોધનો વોલ્ટેજ. તમારે ઇન્ડક્ટરનો વોલ્ટેજ શોધવાનો અને કેપેસિટરનો પણ વોલ્ટેજ શોધવાનો. અને છેલ્લે તમારે VLC એટલે VL માઇનસ શું શોધવાના છે? VC શોધવાના છે. ઓકે, હવે એકવાર જોજો, અહીંયા તમને R આલ્યો છે 40 ઓહ્મ. શાંતિથી અનુનાદ માટે ઓમેગા શોધવાનું. શું થશે? કશો વાંધો નથી. ટૂંકમાં ઓમેગાનું સૂત્ર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. એલ અને સી આપેલા છે ને, તો એલ અને સીની કિંમત મિલ દે હો તો 110% જવાબ આવી જશે. ઓમેગા બરાબર જે આવે તે રેડિયન પર સેકન્ડ. ઓકે, રેડી. અનુનાદ છે, તો અનુનાદ સમયે માનાંકમાં ઝેડ બરાબર શું થાય? આર થાય. એટલે માનાંકમાં જે ઝેડ છે એ આર બરાબર કેટલા છે? 40. તો આના બરાબર 40 ઓહ્મ લખી શકાય. તો બીજો આન્સર તમારે આવી ગયો. વાત આવે IRMSની. તો IRMS બરાબર શું થશે? તો VRMS અપોન માનાંકમાં ઝેડ થાય. માનાંકમાં ઝેડ તમે શોધી નાખ્યા, VRMS આપ્યા છે 110%. તમારે જવાબ આવી જશે એમ્પિયરમાં. IM પણ શોધી શકાશે. કેમ? તો IM ઇઝ ઇક્વલ ટુ √2 શું થાય? IRMS. તો √2 ઇન્ટુ IRMS કરશો, જે વેલ્યુ તમે શોધો તેની મદદથી 110% IM પણ તમારે મળી જશે. હવે VR શોધવાનું. તો VR બરાબર IRMS ઇન્ટુ કોની વેલ્યુ થાય? અવરોધની. કેલ્ક્યુલેશન કરશો, જવાબ આવી જશે. VL શોધવાનું. તો VL માટે ઓકે, જોઈ લેજો એકવાર શાંતિથી. VL એટલે IRMS, ઇન્ડક્ટરનું
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા એલ. જો ઓમેગા તમે શોધ્યો, એલ તમને આપ્યો. ઓકે, તો 10% જવાબ આવી જશે વોલ્ટેજમાં. વીસી RMS. હવે ઓમેગા સી ના લખાય પણ શું લખાય 1/ωc. ઓકે, અહીંયા પણ ઓમેગા ખબર છે, સી ખબર છે, તો વીસી પણ તમારે આવી જશે વોલ્ટેજમાં. થઈ ગયું. હવે VLC એટલે તમારે શું કરવાનું, આ VL આવે અને VC આવે એની બંનેની બાદબાકી VL માઇનસ શું કરવાના VC. તો આ જવાબ પણ તમારે આવી જશે. જવાબ ના આવે તો મને કોલ કરી શકો છો. ઓકે, જોઈ લેવાનું. બનતા સુધી વેલ્યુ આપેલી છે, સૂત્ર મેં લખેલા છે, 110% ખાલી કેલ્ક્યુલેશન કરવાની છે, જવાબ તમારે આવી જશે. ઓકે.